હર્ક્યુલિસ પિલર. જી. સો એ શું છે, એના માટેની તમારી તૈયારી કેવી રીતે હતી? સો પિલર્સ હોય, બંને પિલર ગ્રેવિટેશનલ ફોર્સના હિસાબે નેચરલી બહાર પડે ને તમારે હોલ્ડ કરી રાખવા. ખાલી 17 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યા છે, બીજા કરશે. હું એવું ઈચ્છું છું કે મારા જેટલા બી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે કોઈ ભારતીય તોડે, એવો મારો પર્પસ. આ જે વર્ડ મને ગમતો નથી કે ફેલિયર જે છે ને કે ફેલ થાય છે, તારે માણસ જે ફેલિયર છે એના પર જ ફોકસ કરે છે, આજુબાજુનું બધું બ્લેક થઈ જાય છે. એક જ ચીજ ભગવાને જાતે આપ્યું છે, આપણું શરીર. દેટ ઇઝ ધ ગિફ્ટ ગિવન ટુ અસ પર્સનલી બાય ગોડ. મારું ધર્મ છે કે આને સાચવી રાખવું છેલ્લે સુધી. શિયાળાની શરૂઆત ધીમે ધીમે થઈ રહી છે, ગુલાબી ઠંડી ધીમે ધીમે શરૂ થઈ રહી છે. તો આવી સિચ્યુએશનમાં બે વસ્તુ થાય. એક તો ચાદર ઓઢીને ઊંઘી રહેવાનું મન થાય ને બીજું એમ થાય કે હવે આજથી તો આપણે ફિટનેસ માટે કામ કરવું જ છે, આજથી તો આપણે શરૂ કરી જ દેવું છે ને જીમમાં જઈને પૈસા ભરી આવીએ. આવું તમારી સાથે પણ થાય છે ને? પણ જીમમાં પૈસા ભર્યા પછી આપણે શું કરીએ? 1 દિવસ જઈએ, 2 દિવસ જઈએ, વધીને 3 દિવસ જઈએ. એ પછી તો હે ને આપણે આરંભશુરા માણસો ફરીથી એ ને બ્લેન્કેટ લઈને સૂઈ જવાનું. ગુડ મોર્નિંગ ગુજરાત, હું છું ખુશ્બુ ત્રિવેદી. તમને એમ થાય છે ને કે તું સવારમાં કેમ અમને આમ ઊંઘાડવાની વાતો કરે છે? પણ હું શું કરું, મારે તમને એ કહેવું જ પડે. કેમ કે ઘણા માણસો એવા હોય છે કે જે આપણા જેવા હોય કે જે બ્લેન્કેટ ઓઢીને સૂઈ જાય, પણ ઘણા માણસો એવા હોય કે જેમના માટે ફિટનેસ એ માત્ર ગોલ નથી હોતો પરંતુ જીવન પણ હોય છે. અને ફિટનેસને પોતાના જીવનમાં એવી રીતે વણી લીધી હોય કે જેમને સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા તરીકે નવાજવામાં આવે. એટલી ફિઝિકલ ફિટનેસ કે પોતાની ઉપર 2 ટન જેટલું વજન ઉપાડીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવે. એ પણ 1 કે 2 નહીં, 17 જેટલા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. યસ દર્શક મિત્રો, આજે આપણા સ્ટુડિયોમાં આપણી સાથે વાત કરવા માટે આવા જ સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા વિસ્પી ખરાદી હાજર છે. વેલકમ સર, ગુડ મોર્નિંગ. થેન્ક યુ સો મચ. ગુડ મોર્નિંગ. સર, સવારની વાત કરીએ તો અમારી સવારની તો મેં તમને વાત કરી કે આળસવાળી હોય, તમારી સવાર કેવી હોય? હું રેલેવન્સની વાત કરીશ કે કોઈ પણ દિવસ કોઈ વ્યક્તિ એક પર્ટિક્યુલર રૂટીન ફોલો કરે એને કોપી નહીં કરવું જોઈએ. કારણ કે કદાચ એમના માટે બરાબર છે, મારા માટે કદાચ નહીં સૂટ થાય. પણ એક બેઝિક વાત, હમણાંની જનરેશનનું જે પ્રોબ્લેમ્સ આપણે જોઈ રહ્યા છે, સો બધાએ સવારે ઉઠીને આવા પ્રોગ્રામ જોવા જોઈએ, નહીં કે સ્ક્રોલિંગ કરવું જોઈએ ઇન્સ્ટાગ્રામ પર. સો એ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. વિચ મીન્સ કે સ્ટે અવે ફ્રોમ મોબાઈલ્સ, સ્ટે અવે ફ્રોમ સોશિયલ મીડિયા, સ્ટે અવે ફ્રોમ સ્ક્રોલિંગ. પોતાની સાથે રહેવાની કોશિશ કરો એકલામાં. તો મેડિટેશન, હું સમજુ છું કે બધાને મેડિટેશન નહીં ગમે, કંઈ વાંધો નહીં, બહાર જઈને અવાજ સાંભળો, બર્ડ્સના અવાજ સાંભળો, જે દૂરનો અવાજ સંભળાય જે સાંભળવાની કોશિશ કરો. ત્યાંથી તમારું મેડિટેશન સ્ટાર્ટ થશે. અને એના માટે કે આંખ બંધ કરીને બેસવાની જરૂર નથી, પોતાનો ખાલી શ્વાસનો અવાજ સાંભળવાની કોશિશ કરો. ને એ બધું થઈ શકે છે, કરવું હોય તો. ખાલી પ્રોબ્લેમ જ આ છે. કરવું હોય તો આપણે કરવું હોય તોની વાત કરીએ તો તમારે જ્યાં કરવું હતું ફિટનેસમાં, એકદમ આમ ઝંડા ગાળવા હતા, તો એની શરૂઆત કેવી રીતે થઈ? તમને પહેલેથી જ આમાં રસ હતો? હા, મને પહેલેથી જ સ્પોર્ટ્સમાં, માર્શલ આર્ટ્સમાં રસ હતો. નાનપણથી મારા ડેડીને હું વર્કઆઉટ કરવા ઘરમાં જોતો હતો. નાનપણથી બધા મૂવીઝ બી એવા જ બધા જોયા મેં. આર્નોલ્ડ, સિલ્વેસ્ટર સ્ટેલોન, વેન ડેમ, જેકી ચેન. અને જેમ જેમ થોડો મોટો થયો એટલે અક્ષય કુમાર સર આવી ગયા અમારા. એટલે મોટિવેશન અને ઇન્સ્પિરેશન ત્યાંથી ચાલુ થઈ ગયું. અને મીનવાઇલ હું બધું શીખતો જ હતો. પછી ફિટનેસ માટે, ન્યુટ્રિશન માટે વાંચવાનું ચાલુ કર્યું, એટલે મને બહુ વધારે રસ આવ્યો. સો મને નહીં ખબર, મને એવું હતું, મેં કશે નાનપણમાં સાંભળેલું કે એક મેલની પર્સનાલિટી એવી હોવી જોઈએ જેની ગરદન સારી હોય, જેના ફોરઆર્મ સારા હોય, જેના કાફ સારા હોય. એને એક મેલ પર્સનાલિટી તરીકે ગણાય, એવું મેં કશે સાંભળેલું. ને એ બહુ જૂના જે મિસ્ટર હર્ક્યુલિસ કરીને કહેવાતા હતા હોલિવૂડના, એમના માટે આ કહેવાતું હતું. સો મને ખબર નહીં, એ મારા મગજમાં બેસી ગયું. અને નાનપણમાં જ્યારે મારા ડેડી બહુ સ્ટાઉટ હતા, બહુ ફિટ, હમણાં પણ બહુ ફિટ છે. ને એમની સાથે હું કશે જાઉં તો બધા ડેડીને ટોકે કે આને તમે ખવાડતા નથી, કારણ કે હું બહુ લીન પતલો હતો.
સો એ મને કશે ને કશે વાગતું હતું, પણ કદાચ એ કામ કરી ગયું. સો ત્યાંથી મેં વિચારી લીધું કે લેટ્સ વર્ક ઓન આર હેલ્થ એન્ડ બોડી ફર્સ્ટ, પછી ઓટોમેટિકલી બીજું બધું થશે. રાઈટ. અને તો હેલ્થ અને બોડી ફર્સ્ટ, તો જ્યારે તમને વિચાર આવ્યો તો ત્યારે સૌથી પહેલાં તમે શું લાઈફમાં ડિલીટ કર્યું? એવું મારી લાઈફમાં એવું કંઈ જે હમણાંના જનરેશન પાસે જે ઓપ્શન્સ અવેલેબલ છે, સ્વિગી, ઝોમેટો, વોટ એવર, એવા તો હતા નહીં ત્યારે. કરેક્ટ. પણ ઓપ્શનમાં જે ડિલીટ કરવામાં આવ્યું ને, જે આપણી ત્યાં પ્રથા છે ઇન્ડિયામાં કે તને મારી કસમ આટલું ખાઈ લે, એક મીઠા તો બનતા હે, ખાઈ લે, તો એ મેં બહુ જલ્દી હું સમજી ગયો કે આ બધી પ્રથા નુકસાન કરે છે શરીરને. સો લેટ્સ વર્ક ઓન દેટ. સ્ટાર્ટ સેઇંગ નો. જે બી તમારા શરીર માટે ખરાબ છે ને ના કહેવાનું ચાલુ કરો. કારણ કે ત્યાં સુધી હું ન્યુટ્રિશન માટે બહુ શીખી નહીં શક્યો હતો કે શું ખાવું જોઈએ મને નહીં ખબર હતી, પણ શું નહીં ખાવું જોઈએ એ મને ખબર પડી ગયેલી. જે હમણાં પણ આજે તમે કોઈ પણ એક યંગ સ્ટુડન્ટને તમે આજે વાત કરો કે કોઈ બી પેરેન્ટને આજે પૂછો, એ લોકોને એટલું તો ખબર છે કે શું નહીં ખાવું જોઈએ. પેકેટ ફૂડ્સ છે, કોલ્ડ ડ્રિંક્સ છે, સોડાસ છે, એક્સેટ્રા, એક્સેસ શુગર્સ. ધેટ વિઝડમ ઇઝ ધેર. હા, વિઝડમ ઇઝ ધેર, પણ એપ્લિકેશન નથી, યસ, કરવું નથી. તો એ કરવા માટે પોતાની જાતને મોટિવેટ કેવી રીતે કરવી જોઈએ? જેમ કે તમને એક અંતસ્ફૂર્ણા થઈ કે આ મને પતલો કહે છે બધા, મને નથી પોસાતું, મારે આઈ વોન્ટ ટુ વર્ક ઓન માય બોડી, આઈ વોન્ટ ટુ વર્ક ઓન માય ફિટનેસ. તો એ મોટિવેશન તમને કેવી રીતે મળે છે અને કેવી રીતે ઉત્પન્ન કરવું જોઈએ? મને પહેલાં તો છે ને આ મોટિવેશન વર્ડ મને સમજમાં નથી આવતો. હું મારી વાત કરું કે હું મારો ગોલ મેં ડિસાઇડ કરી નાખેલો, ને જ્યારે એક ધ્યેય કે ગોલ ડિસાઇડ થઈ જાય પછી મોટિવેશન કે ફોકસ તમને શું કામ જોઈએ? એ ગોલ ડિસાઇડેડ છે, ખાલી એના પર કામ જ કરવાનું છે ને તમારે, ને તમે જાતે ગોલ ડિસાઇડ કર્યો છે. અનલાઇક હમણાં શું થાય છે કે ગોલ ડિસિશન મેકર્સ જે છે એ પેરેન્ટ્સ કે પિયર પ્રેશર કે એના સર કે પ્રોફેસર્સ આપે છે બચ્ચાઓને. મારું એવું નહીં હતું, મેં તો પોતે જ ગોલ નક્કી કરેલો. સો મને મોટિવેશન કે એનું ફોકસની જરૂર નહીં હતું. હું ઓલરેડી મેં ડિસિઝન લઈ લીધેલું કે મારે આના પર કામ જ કરવાનું છે હવે. સો એન્ડ ઇટ ઇઝ વેરી સિમ્પલ. આજે હેલ્થ કે ફિટનેસની વાત કરીએ, બહુ સિમ્પલ છે. સારું ખાવું, સારું સૂવું ને સારી કસરત કરવી. હવે આનાથી સિમ્પલ લાઈફમાં બીજું કંઈ નહીં હોઈ શકે. કરેક્ટ. પણ આપણે ફિટનેસને હેલ્થને બહુ કોમ્પ્લિકેટેડ બનાવી દીધું છે. સ્પેશિયલી હમણાં જે સોશિયલ મીડિયાનો ટ્રેન્ડ છે, તમે સ્ક્રોલ કરો 4-5 રીલ પછી તમને એક કોઈ હેલ્થનું કોઈ ગુરુ બની જશે, જેને પોતે કંઈ જ નહીં કર્યું હોય, કંઈ સ્ટડી બી નહીં હોય, કદાચ અહીંયા ત્યાંથી થોડું નોલેજ ભેગું કરે ને પછી પોતે કંઈક બોલે. સો આઈ અન્ડરસ્ટેન્ડ દેટ ઇઝ ધેર બિઝનેસ. એ લોકો પોતે કંઈ પોપ્યુલારિટી માટે કે બિઝનેસ માટે કરે છે, પણ એક્સેપ્ટ કરવું કે જોવું તો આપણા હાથમાં છે ને. સો એ ફિલ્ટરેશન પ્રોસેસ હમણાંની જનરેશન પાસે નથી, જે કદાચ મારી પાસે હતું ને એ કામ કરી ગયું. એટલે ફિલ્ટરેશન પ્રોસેસ પણ પોતાની સૂઝની વસ્તુ છે, સામાન્ય બુદ્ધિની વસ્તુ છે. અને આમ પણ સ્વામી વિવેકાનંદે તો કહ્યું જ છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એ જ સૌથી મોટું મોટિવેશન હોવું જોઈએ. ફિલ્ટરેશન ક્યારે થશે? જ્યારે તમે સવારે બધાથી દૂર રહીને, કદાચ હું તો કેમ કંઈ વધારે નથી રહેવાનું, 10-15 મિનિટ તમે સવારે 10-15 મિનિટમાં તમારો જો ગોલ નક્કી કરે કે આજના દિવસમાં શું કામ કરવાનું છે, યુ આર સોર્ટેડ. કરેક્ટ. સવારે ઉઠીને માથું ખજારવાની જરૂર નથી કે મારે આજે શું કરવાનું. એ પ્રોબ્લેમ છે. ને એ જ્યારે નહીં હોય ને ત્યારે બધું બાકીનો ટાઈમ પાસ ચાલુ થાય. એ તો બહુ અઘરું થઈ જાય જો સવારે ઉઠીને તમને ખબર જ ના હોય કે તમારે આજે કરવાનું છે શું. યસ. તો એ ગોલ વગરનો દિવસ તો બહુ અઘરો થઈ જતો હોય ને લાંબો પણ થઈ જતો હોય. હવે લાંબા દિવસની વાત કરીએ તો આપણે તમારા લાંબા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પર આવીએ. 17 ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. 2011માં પહેલો વર્લ્ડ રેકોર્ડ ને 2025 ઓગસ્ટમાં છેલ્લો વર્લ્ડ રેકોર્ડ હમણાં તમે ઓન ધ લિસ્ટ લાસ્ટ અત્યારે છે. જી. તો 2011ની એ જર્ની શરૂ કેવી રીતે થઈ હતી અને અહીંયા સુધી કેવી રીતે પહોંચી, એની સરસ વાતો અમારા દર્શક મિત્રોને કહે. સો 2011માં આપણે ઇન્ડિયામાં ગિનિસનો શો આવ્યો હતો, અબ ઇન્ડિયા તોડેગા કરીને, એટલે પ્રીતિ ઝિંતાજી એન્કર હતી. ત્યારે ગિનિસની ટીમમાંથી અમારી ટીમને ઇન્ફોર્મેશન આવી કે એક સ્ટન્ટ છે જે યુકેના પોલ એડમ્સ કરીને એક માર્શલ આર્ટિસ્ટ હતા, કરાટે બ્લેક બેલ્ટ હતા, ને એમને આ સ્ટન્ટ કર્યો છે ને નેલ બેચ સેન્ડવિચ
એટલે નીચે નેલ બેડ હોય, તમારે એની ઉપર સૂવાનું, તમારી ઉપર ઇન્વર્ટેડ પાછા બીજા ખીલા હોય ચેસ્ટ પર ને સ્ટમક પર, એવી રીતે લેયર બને. સો એને 4 લેયરનું રેકોર્ડ ઓલરેડી ગિનિસમાં હતો. અને ગિનિસનો તો શો ચલાવવો હતો એટલે એ લોકો ટેલેન્ટ સર્ચ કરી રહ્યા હતા. કશે તે લોકોને ખબર પડી હશે એટલે અમારી ટીમમાં એક જણને એ લોકોએ ઇન્ફોર્મેશન આપી, પાસ ઓન કરી કે તમે આ ચેલેન્જ એક્સેપ્ટ કરશો, 5 ક્લિયર કરવાનું. અમે એક્સેપ્ટ કર્યું ને ત્યાંથી મજા આવી કે આ તો લાઇમલાઇટ બી મળે છે ને મજા બી આવે છે. કારણ કે ઓલરેડી માર્શલ આર્ટ્સમાં શું હોય, બહુ બધી કન્ડિશનિંગ લેવલ્સ હોય. સો તમે ઘણીવાર જોયું હશે કે માર્શલ આર્ટ્સમાં પેટ પર મારે, જાંગો પર કિકો મારે, નો બહુ બધો માર ખાવો પડે. એવું તમે આજે કોઈ બી બચ્ચાને પૂછો ને કે બહુ માર ખાવો પડે એવું કહેશે. સો ઇટ ઇઝ નોટ માર ખાવો પડે, ઇટ ઇઝ કન્ડિશનિંગ ઓફ યોર સ્કિન એન્ડ મસલ્સ એટ ધ સેમ ટાઈમ મેન્ટલ કન્ડિશનિંગ. તમે એ પેઇન બેર કરી શકો છો, એ મેન્ટલ કન્ડિશનિંગ કહેવાય. સો ઓલરેડી એ સ્ટન્ટ અમારા માટે ઇઝી જ હતો કારણ કે ઓલરેડી હું કે મારી ટીમ બહુ મહેનત કરી રહી હતી એના પર. બસ ત્યાંથી મજા આવી અને હમણાં સુધી ખાલી 17 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કર્યા છે, બીજા કરશે. ખાલી 17? સર પ્લીઝ ડોન્ટ બી સો હમ્બલ અબાઉટ ઇટ. સો આઈ એમ બીંગ વેરી ઓનેસ્ટ. સો મારો પર્પઝ એ છે કે ગિનિસને હજુ ઇન્ડિયામાં રેકગ્નિશન નથી મળી રહી, ઓકે, જોઈએ એવી. સો મારા કાઉન્ટર પાર્ટ છે ઘણા બધા બીજી કન્ટ્રીઝના. જે હું ગિનિસના શોમાં ઇટલી જાઉં, જ્યારે મને એ લોકો ત્યાં ઇન્વાઇટ કરે ત્યારે હું બહુ બધાને મળું. સો એ લોકોની ગવર્મેન્ટ બોડીઝ એટલું બધું એ લોકોને માન સન્માનને સ્પોન્સરશિપ્સ આપે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સને કે ના પૂછો, જે ઇન્ડિયામાં હજુ નથી. એનું બીજું બી એક કારણ છે કે ઇન્ડિયામાં બહુ બધા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અલગ અલગ ટાઈપના થાય છે. ઓકે. સો જેમ કે સૌથી મોટી ટી શર્ટ બનાવી, હવે કે ફોર એક્ઝામ્પલ મેક્સિમમ પીપલ ઇન અ મેરેજ, એવી રીતે. સો હવે એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સાથે મારા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કે મારા જેવા બીજા ફિઝિકલ કેપેસિટીને જે પાસ કરે એવા રેકોર્ડ સાથે તમે સરખામણી ના કરી શકો. વિથ ડ્યુ રિસ્પેક્ટ, એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે પણ તમે આને સરખામણી ના કરી શકો. ઇટ ઇઝ લાઈક અ ઓક એન્ડ બામ્બુ ટ્રી. એક્ઝેક્ટલી, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર. સો મારો પર્પઝ એ છે કે હું ત્યાં સુધી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરું જ્યાં સુધી ગવર્મેન્ટ એને રેકગ્નાઇઝ નથી કરતું. અને એની પાછળ એવું નથી કે મને રેકગ્નાઇઝ કરે, કારણ કે મને તો પબ્લિકનો પ્રેમ મળ્યો જ છે. આઈ એમ વેરી હેપી, આઈ એમ બ્લેસ્ડ વિથ ઇટ. પણ હું એવું ઈચ્છું છું કે મારા જેટલા બી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે કોઈ ભારતીય તોડે, એવો મારો પર્પઝ છે. પણ એ ક્યારે તોડશે? જ્યારે એ લોકોને ખબર પડશે કે ભાઈ ગવર્મેન્ટ રેકગ્નાઇઝ કરશે તો મહેનત કરવાનું ચાલુ કરશે. દેટ અનધર મોટિવેશન બિહાઇન્ડ ઇટ. ઓકે, તો આપણે મોટિવેશનની વાત કરી અને તમારી જર્નીની વાત કરીને તમારા આ લેટેસ્ટ રેકોર્ડ વિશે હું ચોક્કસ આવીશ. પણ એના પહેલાં મારે છે ને તમારી પાસેથી એક વાત જાણવી છે જે તમે મને સ્ટુડિયોની બહાર કહેલી એકવાર, હમણાં જ થોડી વાર પહેલાં, કે કિક હતી તમને સ્ટન્ટ કરવાની. તો એ આખી વાત શું છે? અને એઝ અ યંગ પર્સન, એઝ અ ચાઇલ્ડ, એઝ અ ટીનેજર, હાઉ વર યુ? અને એ કેવી રીતે બધું શરૂઆત થઈ હતી? એઝ અ ચાઇલ્ડ હું રેસ્ટલેસ હતો, નોટોરિયસ નહીં હતો, ઓકે, ડિસિપ્લિન્ડ હતો ને બહુ કયાગ્રો હતો. પણ તમે આજે ફોર એક્ઝામ્પલ કોઈ ફૂટબોલનું માં બચ્ચું જોઈન થયું તો કેવું ખાલી ખાલી બી પગ ઉછાળ્યા કરે, તમે જોવો છો ને. એ ક્રિકેટમાં બચ્ચું રમે છે તો ખાલી ખાલી બી એમ સ્ટ્રાઇકિંગ પ્રેક્ટિસ કરશે, કે બોલર હશે તો બોલિંગ એક્શન કર્યા જ કરશે. માર્શલ આર્ટ્સમાં જે બચ્ચું આગળ જવા માંગે ને જેના મગજમાં માર્શલ આર્ટ્સ ઘૂસી જાય ને, એ ખાલી ખાલી પોતાનો હાથ કસ્સે મારશે, પગ કસ્સે મારશે જોરથી, જસ્ટ ટુ ચેક કે એની કન્ડિશનિંગ લેવલ કે એ કેટલો મજબૂત થઈ રહ્યો છે. ને જ્યારે મને ખબર પડી કે હું એવરેજ છોકરાઓ કરતાં બહુ વધારે સ્ટ્રોંગ થઈ ચાલ્યો, તો એ ત્યાંથી જ મને કિક લાગવાની ચાલુ કરી કે આ તો મજા આવે છે, કે હું આઈ સ્ટેન્ડ અપાર્ટ બીજા બધા કરતાં. બસ એ ત્યાંથી મજા ચાલુ થઈ છે અને મજા કરું છું. ક્યાં વાત હે. તો હવે માર્શલ આર્ટની વાત કરીએ તો માર્શલ આર્ટ તો ઘણા બધા પ્રકારના હોય, જેના જુડો છે, કુડો છે, અને એના સિવાયના મને તો બહુ નામ આવડશે પણ નહીં. તો તમે મને જણાવો કે માર્શલ આર્ટની તમારી જર્ની કેવી રહી અને શું શું અચીવમેન્ટ તમે માર્શલ આર્ટમાં જ કર્યા છે? સો માર્શલ આર્ટ એક યુનિવર્સ છે, એક યુનિવર્સિટી છે રાધર, ને એની અંદર બધા કોર્સિસ હોય જે તમે નામ બોલ્યા તેમ. સો એમાંથી થોડા કોર્સિસના હું
આપણે કહીએ ને કે ગ્રેજ્યુએશન એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએશન, થોડા કોર્સીસમાં હું પોસ્ટ ગ્રેજ્યુએશન કરી શક્યો છું, વિચ ઇઝ બ્લેક બેલ્ટ પ્લસ. સો એમાં મારી કરિયરમાં જે માર્શલ આર્ટનું સ્ટાર્ટિંગ થયું એમાં હું કરાટેમાં મેં ચાલુ કર્યું, એમાં હું 5th ડેન બ્લેક બેલ્ટ છું. પછી જુડો કર્યું, એમાં શોદાન છું એટલે 1st ડેન બ્લેક બેલ્ટ છું. કુડો કર્યું, એમાં 3rd ડેન બ્લેક બેલ્ટ છું. કેન jutsu એક સ્વોર્ડ ફાઇટિંગ આર્ટ છે, જે તમે ઘણીવાર આપણે એને જો સમુરાઈ કરીને એને કે વધારે પોપ્યુલરાઇઝ થયું છે એ સ્વોર્ડ. કોબુડો એટલે વેપન આર્ટ છે. ક્રાવ માગા જે મારું પર્સનલ ફેવરિટ છે, વિચ ઇઝ એન ઇઝરાયલી આર્ટ બેઝિકલી. અને એ આર્ટમાં મને બહુ જ મજા આવે, કારણ કે એ આર્ટ અમે સિવિલિયન્સને શીખવી નહીં શકીએ. એટલું બધું કારગર થઈ શકે કે એનો મિસયુઝ કરી નાખશે કોઈ. અમે એ આર્ટ ફક્ત ને ફક્ત ખાલી ફોર્સીસ માટે જ અમે BSF કમાન્ડોઝને ટ્રેનિંગ આપીએ છીએ, ઘાતક પ્લટૂન્સ ઇન્ડિયન આર્મીની એને ટ્રેનિંગ આપું છું ક્રાવ માગાથી. સો આ એક આ મારી જેટલી મારી કેપેસિટી છે એને હમણાં પણ હું શીખી જ રહ્યો છું. સો મારા જે ગુરુ છે, તમે એમની વાત કરો તો એટલે હી ઇઝ પાર એક્સેલન્સ. મેહુલ વોરા છે મારા ગુરુ. સો એમને તો એટલા બધા કોર્સ કર્યા કે મને નામ બોલતા બી નથી આવડતું, જેમ તમે એમના કહ્યું. સો ઇટ ઇઝ અ બિગ યુનિવર્સ માર્શલ આર્ટ, ને એમાં લાઈફ ટાઈમ શીખવું જ પડે. વાવ. તો આ યુનિવર્સની વાતો અને યુનિવર્સમાંથી તમે શું શીખ્યા છો અને તમારા અચીવમેન્ટ છે એના વિશે પણ આપણે હજી વાત કરીશું, પણ અત્યારે કાર્યક્રમમાં સમય થયો છે એક નાનકડા વિરામનો. તો દર્શક મિત્રો ક્યાંય જતા નહીં, ચાનો કપ લઈને આવી જાઓ. આપણે મળીએ છીએ બ્રેક બાદ. ગુડ મોર્નિંગ ગુજરાતમાં ફરી એકવાર તમારું સ્વાગત છે અને વાત થઈ રહી છે સ્ટીલ મેન ઓફ ઇન્ડિયા સાથે વિસ્પી ખરાદી. વેલકમ બેક સર. થેન્ક યુ. તો સર વાત કરવાની મજા આવી રહી છે? બિલકુલ. ફિટનેસ માટે ને હેલ્થ માટે કંઈ બી હોય તો મને ઓલવેઝ એમાં મજા જ આવે. વાવ. તો અત્યારે આપણે જ્યારે દર્શકોને બ્રેકમાં મોકલ્યા હતા ત્યારે આપણે જે વાત થઈ એ વાતમાં એક સરસ વાત નીકળી કે તમે બાળકો માટેની ફિટનેસ ઉપર સ્પેશિયલી કામ કરો છો અને એના ઉપર તમે સ્પેશિયલી ભણ્યા છો. તો એના વિશે થોડી વાત કરો કે એ કેમ તમે ચૂઝ કર્યું? તમે બહુ વાર આ સાંભળ્યું હશે આપણા પ્રધાનમંત્રીજી નરેન્દ્ર મોદી સાહેબના એમની સ્પીચીસમાં કે આપણી કન્ટ્રીની મેઇન અસેટ છે યુથ. જે બચ્ચાઓ સ્કૂલમાં છે એ આપણું જનરેશન થશે. આપણે સેકન્ડ એવી કન્ટ્રી છીએ વર્લ્ડમાં જે હાઈએસ્ટ નંબર ઓફ યુથ છે. તો ખાલી બોલવાથી નહીં થશે કે આ યુથ અમારો અસેટ છે, એના પર કામ કરવું પડશે. ને જ્યારથી મારા બેઉ બચ્ચાઓ જન્મ્યા ત્યારથી હું બહુ ફોકસ છું કે એ લોકોને કંઈ બી એ લોકોનું કરિયર બને કે નહીં બને એ મને નથી ખબર, પણ એ લોકોની હેલ્થ સારી રહેવી જોઈએ, લાઈફ ટાઈમ સુધી એ લોકો ફિટ જ રહેવા જોઈએ. એ મારો ગોલ હતો એ લોકો માટે. ને પછી મને ખબર પડી, જેમ મારા પેરેન્ટ્સો મારી પાસે આવે, બચ્ચાઓ ટ્રેનિંગ કરતા હતા, સો બધા પેરેન્ટ્સોના મગજમાં આ જ હોય, એટલે હું આના પર વધારે ફોકસથી કામ કરવા લાગ્યો. એના માટે હું પીડિયાટ્રિક ન્યુટ્રિશનનો કોર્સ કર્યો અને એ મેં પૂરો કર્યો સિંગાપોરથી. તો આ તો એક કોર્સ છે, આવું તમે બીજું ઘણું બધું કર્યું છે. તો બીજું શું શું કર્યું છે અને અત્યારે તમે શું કરી રહ્યા છો? સો હમણાં તો જે સૌથી પહેલું જે તમારા વ્યુઅર્સે કરવું જોઈએ, જે તમે કહ્યું કે ચાનો કપ લઈને આવી જાઓ, તો પહેલી ચીજ તે લોકો એ કરવી જોઈએ કે ચા બનાવવાની પદ્ધતિ ચેન્જ કરવી પડશે. એમ? બિલકુલ. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં આપણે શું કરીએ, એક જ વેસલમાં પાણી દૂધ મિક્સ કરીએ, ચાય પત્તીને બધું નાખીને ઉકાળીએ. સો બેઝિકલી આ કંઈ જ નથી પણ એસિડિટીનો સામાન છે. અચ્છા. અને ત્યાંથી જ બધા પ્રોબ્લેમ્સ. એટલે અર્લી મોર્નિંગ તમે ભૂખ્યા પેટે ઉઠો છો ને એસિડ નાખો છો, વિચ ઇઝ તો એ તો બહુ એગ્રેવેટ કરશે. સો તમે કદાચ આપણે થોડા વર્ષો પાછળ જઈએ તો બ્રિટિશર્સ જે રીતે ચાય પીતા હતા એવી ટાઈપની ચાય પીવી જોઈએ. પાણી અલગ, દૂધ અલગ. સો પાણીના ગરમ પાણીનું તમારું ગ્લાસ હોય, કપ હોય, એમાં ચાય પત્તી નાખવાની અને ઉપરથી થોડું દૂધ નાખવાનું. અચ્છા. દેટ ઇઝ ધ રાઇટ અપ્રોચ ટુ હેવ અ ટી. સો ધેર ઇઝ અ પ્રોસેસ ટુ મેક અ ટી, અને જો એને ફોલો કરો તો હેલ્ધી છે. તો હેલ્ધી છે. હા. ઓકે. અને આપણી ત્યાં તો બહુ ઘણીવાર આપણે ચાઇની લારી પર બી જઈએ તો બરાબર ઉકાળીને આપજે.
સો ખબર નહીં કેમ પણ વધારે ઉકાળવામાં જ બધાને મજા આવે છે, પણ દેટ ઇઝ નોટ હેલ્ધી. ઉકાળ્યા વગરની ચા તો કેમ મજા આવે? તો દર્શક મિત્રો કહેશે કે તો મારે ચા જ નથી પીવી. એક્ઝેક્ટલી, પછી અંદર ઉકળી જાય તેનું શું કરવાનું? બહુ જ સાચી વાત છે. તો આપણે હવે થોડીક આમ ગાડીને ફરીથી પાટા પર લાવીએ અને તમારા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ વિશે વાત કરીએ, જે 2025 ઓગસ્ટમાં તમે કર્યો, હર્ક્યુલિસ પિલર. જી. સો એ શું છે? એના માટેની તમારી તૈયારી કેવી રીતે હતી અને એ કેવી રીતે અચીવ થયું? સો હું જ્યારે મારા 13 રેકોર્ડ થયા ને, સો બધું બહુ જ સારું મને પ્રેમ મળતું હતું પબ્લિકનું બધું. પણ ત્યારે પછી મેં એક કોમ્પિટિશન જોઈ જે મારી સામે જ ઇટલીમાં થઈ હતી. અરે કોમ્પિટિશનને એક ગિનિસ વર્લ્ડ રેકોર્ડ થયો, એ હતો હર્ક્યુલિસ હોલ્ડવાળો. ઓકે. સો પિલર્સ હોય, બંને પિલર ગ્રેવિટેશનલ ફોર્સના હિસાબે નેચરલી બહાર પડે ને તમારે હોલ્ડ કરી રાખવાનું. ઓકે. સો એ મારી સામે એ રેકોર્ડ થયો. કેલ્વિન કરીને સ્ટ્રોંગમેન હતા. સો આ પ્રીડોમિનન્ટલી સ્ટ્રોંગમેન એથ્લીટ્સ જ કરતા હતા હમણાં સુધી. જ્યાં સુધી મેં નહીં કર્યો ત્યાં સુધી ખાલી સ્ટ્રોંગમેન એથ્લીટ માટે જ પરમિશન હતી કે આ રેકોર્ડ એ લોકો જ કરી શકે. ને દે આર વેરી હ્યુજ, લાર્જ એથ્લીટ્સ, લાર્જ પીપલ. ઓકે. 6.5 ફૂટ 7 ફૂટ એ લોકો માટે નોર્મલ છે. 150 કિલો તો એ લોકો માટે કંઈ નથી. સો 180 kgs 200 kgsના સ્ટ્રોંગમેન હવે તો હમણાં છે દુનિયામાં. દે આર, સો આઈ લુક અપ ટુ ધેમ. મને એ લોકોથી બહુ જ ઇન્સ્પિરેશન મળે છે. હું કંઈ કોમ્પિટિશન નથી સમજતો, નથી એ લોકો માટે કોઈ કોમ્પિટિશન, કોઈ મેચ જ નથી. પણ મેં જ્યારે એ સ્ટન્ટ જોયો મને લાગ્યું કે એ ગ્રીપ સ્ટ્રેન્થનું આ ખેલ છે. ઓકે. ને મને મારી ગ્રીપ સ્ટ્રેન્થ પણ પહેલેથી બહુ કોન્ફિડન્સ હતો, કારણ કે મેં ટ્રેનિંગ એવી કરી છે. સો મેં કીધું આ કરવું જોઈએ આપણે. સો એ રેકોર્ડ જ્યારે થયો હતો ત્યારે એ પિલર હતા બંને 160 kgના. ઓકે. અને એને હોલ્ડ કર્યું હતું 1 મિનિટ ને 32 સેકન્ડ માટે. ઓકે. ધેટ વોઝ ધ પ્રાયર રેકોર્ડ. હા, જે મેં નવેમ્બર 2024માં મેં બ્રેક કર્યો સુરતમાં. ઓકે. સો 160 kgના પિલર હતા ને મેં એને બ્રેક કર્યો 2 મિનિટ 10 સેકન્ડ ને 75 મિલી સેકન્ડથી. તો 40 સેકન્ડ પ્લસ મેં કર્યું. ને હું જે કેલ્વિન છે એ તો મારી સામે હતો, મારી સાથે જ હતો, એનાથી અડધો છું હું. ઓકે. તો ખાલી મને એક મેસેજ, એવું નથી કે મને એ રેકોર્ડ કરવા પાછળ બહુ મજા આવી, નો, મને એની પાછળ એક મેસેજ આપણી કન્ટ્રીમાં સ્પ્રેડ કરવો છે કે ખાલી જોઈને આપણે અંજાઈ છીએ એનો કોઈ મતલબ નથી કે આ તો આ લોકો જ કરી શકે. મને આ રેકોર્ડ પાછળ પરમિશન લેવાની બહુ જ તકલીફ પડી. એ લોકો નહીં જ આપતા હતા ગિનિસવાલા. અચ્છા. કે આ તો સ્ટ્રોંગમેન એથ્લીટ છે, સ્ટ્રોંગમેનનો થપ્પો છે કે સ્ટ્રોંગમેન એથ્લીટ જ કરે. એટલે મારે બહુ બધા કાઉન્ટર ક્વેશ્ચન્સ થયા, મેલ એક્સચેન્જ થયા અને પછી મને પરમિશન મળી. બટ સ્ટીલ મેસેજ ઇઝ કે એક હ્યુમન બોડી ફિઝિકલી એની એક લિમિટેશન છે, પણ મેન્ટલી એની ઇનફાઇનાઇટ કેપેબિલિટીઝ. કરેક્ટ. સો એને એક્સપ્લોર કરવાની ટ્રાય કરો. સો હું ફિઝિકલી આપણે વાત કરીએ તો મારા જેવો કદાચ 30-40 સેકન્ડ સુધી જ હોલ્ડ કરી શકે, પણ મગજથી તો હું હોલ્ડ કરી શકું છું ને. સો એના પર કામ કરવાનું. અને આપણું યુથ જ્યારે એક એવું કામ કરતું થઈ જશે ને, તેવી કોઈ ફિલ્ડ બાકી નહીં રહેશે જેમાં ભારત આગળ નહીં આવશે. દેટ ઇઝ વોટ આઈ વોન્ટેડ ટુ પ્રીચ. તો તમે જે મેન્ટલ સ્ટ્રેન્થની વાત કરી કે ઇન્ફાઇનાઇટ છે, એ અનંત કક્ષાએ હોય છે અને જ્યાં શરીરની ક્ષમતા પૂરી થાય છે ત્યાંથી તો માનસિક ક્ષમતા શરૂ થતી હોય છે. તો ક્ષમતાની વાત કરીએ, સ્ટ્રેન્થની વાત કરીએ, તો આટલા બધા રેકોર્ડ્સ બનાવવા પાછળ અથવા તો આટલી બધી મહેનત કરવા પાછળ પણ સક્સેસની પાછળ નિષ્ફળતા ઘણી બધી હોય. એ ના બોલતી હોય, અબોલ હોય, અથવા તો જેને શબ્દો ના મળ્યા હોય. તો તમારા પણ એવા અનુભવો રહ્યા હશે જ્યારે તમારી માનસિક સ્થિરતા થોડી હલી હશે, થોડી નિષ્ફળતા મળી હશે. તો એવી ઘટનાઓમાં તમે પોતાની જાતને હેન્ડલ કેવી રીતે કરી? સો હા, તમારી વાત અડધી સાચી છે. ઓકે. પણ જ્યારે બી હું સક્સેસફુલ નહીં થતો હતો, કે જ્યારે મને બહુ તકલીફ આવતી હતી, કે જ્યારે મને ચેલેન્જીસ આવતી હતી, કે જ્યારે મને બહુ ઇન્જરીઝ આવતી હતી, પણ હું મેન્ટલી અપસેટ નહીં થતો હતો, કે મારું ફોકસ હલતું નહીં હતું, હું વધારે ફોકસ થઈ જતો હતો. સો ઇનફેક્ટ ઇટ વર્ક્સ ધ અધર વે. સક્સેસફુલ નથી થતા, કંઈ પ્રોબ્લેમ છે તો વર્ક હાર્ડ ઓન ઇટ. કંઈક વિચારો કે તમે શું કરી શકશો, કેવી રીતે કરી શકશો, તમે એના પર ઓર મહેનત કરો.
સો હું એવી રીતે જોઉં છું ચેલેન્જીસને. તો ધીઝ આર ઓલ ચેલેન્જીસ. તમારે ચેલેન્જીસથી શીખવાનું જ છે, તમારે ચેલેન્જીસથી ગભરાવાનું થોડું હોય. સો એ મેં કર્યું. એટલે કે નિષ્ફળતા ચેલેન્જીસ છે, એકચ્યુઅલી નિષ્ફળતાઓ નથી હોતી. ના. અને વેન યુ આર સોલ્યુશન ઓરિએન્ટેડ, જ્યારે તમે સોલ્યુશન પર ફોકસ કરો છો ત્યારે સોલ્યુશન એની જાતે આવતું જ હોય બિલકુલ. છે અને ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ધ પ્રોસેસ. જ્યારે બી કોઈ બી અનસક્સેસફુલ થાય છે, કે જ્યારે બી કોઈ, આ જે વર્ડ મને ગમતો નથી, કે ફેલિયર જે છે ને, કે ફેલ થાય છે, તારે માણસ જે ફેલિયર છે એના પર જ ફોકસ કરે છે. આજુબાજુનું બધું બ્લેક થઈ જાય છે. દેટ ઇઝ રોંગ. ફેલ થયા, અનસક્સેસફુલ થયા, એ પર્ટિક્યુલર અટેમ્પ્ટ જે બી છે, સ્ટડીઝ હોય કે સ્ટન્ટ હોય, આજુબાજુ વિચારવાનું ચાલુ કરો ને, તમને સોલ્યુશન મળી જશે. હા, એટલે તમારી વાત બહુ જ સાચી છે સર. અને અત્યારની જો વાત કરીએ, જેન્ઝીની વાત કરીએ અથવા યુથની વાત કરીએ, 5th, 6th, 7th સ્ટાન્ડર્ડના બચ્ચાઓ સાથે વાત કરો એટલે જ કે હું ડિપ્રેશનમાં છું. દે રિયલી ટોક લાઈક દેટ. એટલે મને એમ થાય કે 5મા, 6ઠા, 7મા ધોરણના બાળકને શાનું ડિપ્રેશન, અને તમને શાના, અને એટલા બધા ફિયર હોલ્ડ કરીને લોકો ચાલતા હોય છે કે આવું કરીશું તો આવું થઈ જશે, આવું ના કરાય, આવું ના કરાય. સો મેની નોઝ આર ધેર. અને એના લીધે ફિયર ઓરિએન્ટેડ એક સોસાયટી ક્રિએટ થઈ રહી છે. તો અને તમે બાળકો સાથે કામ કરી રહ્યા છો તો તમને પણ આવા અનુભવો થતા હશે. તો હાઉ ડુ યુ વર્ક ઓન ધોઝ થિંગ્સ? હું નોર્મલી બધી જ મારી સ્પીચીસમાં એક ચીજ બોલું છું કે એઝ પેરેન્ટ્સ લવ યોર કિડ્સ, બટ ઇટ હેઝ ટુ બી ટફ લવ. એટલું બધું પેમ્પરિંગ નહીં કરો. સો આ જે બી તમે આ જેન્ઝી વર્ડ, મને તો એ જ સમજમાં નથી આવતો. લેટ્સ સે યુથ કે સ્મોલ કિડ્સ. સો એ લોકોને આવા બનવા પાછળ કારણ શું? કોને બનાવ્યા? ઇટ ઇઝ જે છે લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ છે, બીજું કંઈ જ નથી. કરેક્ટ. એ લોકોને ડિપ્રેશનનો મતલબ નથી ખબર. એ લોકોને શીખવે છે કોણ? સ્કૂલ શીખવે છે. સ્કૂલમાં સાયકોલોજીસ્ટ હાયર કરવામાં આવે છે એડિશનલી, અને એ લોકો ડિપ્રેશન માટે શીખવે છે બચ્ચાઓને. વાય? જે ચીજ બચ્ચાઓને શીખવવી જ નથી એના માટે લેક્ચર કેમ છે? સેમ ઇઝ ધ કેસ વિથ જે ચીજ બચ્ચાઓને આપણે બહુ દૂર રાખવા છે, જેમ કે ડ્રગ્સ એન્ડ આલ્કોહોલ એન્ડ ઓર, એના લેક્ચર્સ આપવામાં આવે છે સ્કૂલ્સમાં. વાય? ઓટોમેટિકલી કિડ્સ બહુ ઇન્ક્વિઝિટિવ હોય, ક્યુરિયસ હોય, એ લોકો ઓટોમેટિક સર્ચ કરે ને ત્યાંથી જ ચાલુ થાય. લેટ્સ ટ્રાય, ની વાત પતી ગઈ, કંટ્રોલ ગયો. સો આ પ્રોબ્લેમ છે. સો ઇટ ઇઝ અબાઉટ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર્સ. પેરેન્ટિંગનો બહુ મોટો ભાગ છે એની પાછળ કે આ બચ્ચા આવા થઈ ગયા. આજે તમે કોઈ બી સારો સાયકોલોજીસ્ટ પાસે જાઓ, પહેલાં તમારી ફૂડ હેબિટ્સ ચેન્જ કરશે. કરેક્ટ. કે ભાઈ શુગર બંધ કરી દો, રિફાઇન્ડ કાર્બ્સ બંધ કરી દો, બંધ કરી દો. તો અહીંયાથી જ આ જે શુગરનું ઇન્ટેક એટલું બધું વધી ગયું છે બચ્ચાઓમાં, અને ખોટા પેકેટ ફૂડ્સ, એના લીધે એ લોકોને માનસિક રીતે અસર થાય છે, અને ત્યાંથી જ આ બધું થાય છે. 90% બચ્ચા ડિપ્રેશનમાં હોતા નથી, એની એક્ટિંગ કરે છે. બચ્ચાઓ રીતસરના પેરેન્ટ્સોને ધમકાવે છે, અને એ પણ સ્કૂલમાં શીખવામાં આવે છે કે માય લાઈફ માય રૂલ્સ. મને સમજ જ નથી પડતી ભાઈ, તમારી લાઈફ કઈ છે હમણાં? ને સ્કૂલમાં શીખવે છે કે માય લાઈફ માય રૂલ્સ. ઓફકોર્સ ઇટ ઇઝ યોર લાઈફ, પણ હમણાં નહીં, તમે 18 વર્ષ થાવ પછી. યસ, વેન યુ અન્ડરસ્ટેન્ડ વોટ લાઈફ ઇઝ. તો પેરેન્ટ્સો ઘણીવાર લેટલી જાગે છે. એ લોકોને કોઈ એક્શન લેવું બી હોય તો ગભરાઈ જાય છે. એમાંથી અનફોર્ચ્યુનેટલી આમાં ઘણા બચ્ચાઓએ ખોટા પગલાં બી લીધા છે. સો આપણે સવારમાં વાત કેમ કરીએ છીએ, પણ વોટ એવર, પણ ખોટા પગલાં લીધા છે. એના લીધે પેરેન્ટ્સો ગભરાય છે હવે ટેકલ કરવા. એટલે પોતે ટેકલ નહીં કરશે, સાયકોલોજીસ્ટ પાસે મોકલી આપશે. અને સાયકોલોજીસ્ટ પાસે જાય, ઇટ્સ અ લોંગ પ્રોસેસ. કાઉન્સેલિંગ કરે. ભાઈ બચ્ચું તમારું છે, સાયકોલોજીસ્ટ જે સમજશે એનાથી વધારે તમે પોતે સમજશો એને. એટલે બાળકોને પોતે સમજવાનો પ્રયત્ન કરીને પોતે સમય આપો એ વધારે મહત્વનું છે, ઇન્સ્ટેડ ઓફ એસ્કેપિંગ ધ સિચ્યુએશન. બચ્ચાઓ સાથે ટાઈમ વધારે સ્પેન્ડ કરો. ધેટ ઇઝ ધ બેર મિનિમમ. ખાલી આટલું જ કરવાનું છે, ત્યાંથી બધું જ પ્રોબ્લેમ સોલ્વ થશે. રાઈટ. અને આપણે જ્યારે ફિટનેસની વાત કરીએ છીએ, અને તમે આટલા બધા ફિટનેસ માટે આટલું બધું કામ કરો છો, ને તમારા માટે તો ફિટનેસ જ જીવન છે એવું દેખાઈ જ રહ્યું છે. અને મોર્નિંગમાં કોઈ આટલું બધું ફ્રેશ, અમારે બહુ પ્રયત્ન કરીને ફ્રેશ રહેવું પડતું હોય.
ઓકે, તો એવી કઈ 5 વસ્તુઓ છે જે લાઈફસ્ટાઈલમાં રેગ્યુલરલી ઇન્ક્લુડ કરવી જોઈએ, ઇવન ઇફ યુ આર ઇન ફિટનેસ ઓર નોટ? પહેલાં તો ફિટનેસ ઓર નોટ કેમ, મને એ સવાલ છે. સો મેં હમણાં જ એક કશે કોઈ પોડકાસ્ટ હતો, મેં કોઈ મહારાજનું કંઈ મેં સાંભળ્યું, કોઈ એને સવાલ પૂછ્યો કે તમે ધર્મમાં માનો છો કે કર્મમાં? સો મારું બહુ સિમ્પલ કહેવું છે, મારું ધર્મ છે કે આજે શરીર મને ભગવાને હાથે આપ્યું છે, એક જ ચીજ ભગવાને જાતે આપ્યું છે, આપણું શરીર. દેટ ઇઝ ધ ગિફ્ટ ગિવન ટુ અસ પર્સનલી બાય ગોડ. મારું ધર્મ છે કે આને સાચવી રાખું છેલ્લે સુધી, એના માટે હું આને કંઈ બી થાય અને ખરાબ નહીં કરીશ. આ મારું ધર્મ છે. સો મારે ફિટનેસ માટે કામ નથી કરવાનું. સો આ મારા એમાં આવી ગયું છે, ઉતરી ગયું છે. આ લોકો બધાએ સમજવું જોઈએ. તમે બધું જ કરો, પછી તમે લાંબા થઈને મંદિરોમાં પગે પરશો, મસ્જિદમાં જશો, બધે જ જાઓ, બહુ સારું છે, રિલિજિયસ. અરે પણ જે તમને ભગવાને પોતે ગિફ્ટ આપે તેનું પૂજા કોણ કરશે? આ શરીર એક ટૂલ છે, એ ટૂલને તમે સાચવશો નહીં તો કંઈ નહીં થાય ને. સો બહુ સિમ્પલ ચીજ છે. સો આને પહેલાં કેર કરો. ઘણીવાર ઘણી બુક્સમાં નાનપણથી આપણે સાંભળતા આવીએ છીએ કે બધામાં ભગવાન હોય છે, ને પછી એકબીજાને તમે અપશબ્દ બોલીને તમે બોલાવો, કાં ગયું તમારું ભણતર? ભગવાન બધામાં છે, ભગવાનને તમે કેવી રીતે અપશબ્દ બોલી શકો? ભણતર તમારું, ને અંદર જેને ઝૂકીને અંદર તમે પગે પડશો, શું મતલબ? સો આ એટલા માટે હું આ ટોપિક લાવ્યો કે ફિઝિકલ ફિટનેસ નહીં, મેન્ટલ ફિટનેસનું શું. અને એટલા માટે જ આ બચ્ચાઓને બધા હેરાન થાય છે. અને તમે જે મને 4-5 ચીજ પૂછી, એના માટે હું બહુ સિમ્પલ કહીશ. જેમ મારી સાથે થયું હતું, મને નહીં ખબર હતી કે ન્યુટ્રિશન શું છે, કે શું ખાવું જોઈએ, મારી કેલરી કેટલી કાઉન્ટિંગ થવી જોઈએ, મારું પ્રોટીન કેટલું આવવું જોઈએ, ફેટ્સ કેટલું આવવું જોઈએ. મને એટલું ખબર છે ને કે શું નહીં ખાવું જોઈએ, કે ભાઈ પેકેટ ફૂડ્સ બંધ કરી દો. બહારના જેટલા બી ખાવાની ચીજો છે, પીઝા, બ્રેડ્સ, સોડાસ, કોલ્ડ ડ્રિંક્સ, એ શું કામ ખાવું? બસ એ બંધ કરો, ઓટોમેટિકલી તમારી હેલ્થમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. અને પોતે ઘણીવાર હું આજે હવે એમના ઇન્સ્ટાગ્રામ પર ને ફેસબુક પર બહુ બધી કંપની સપ્લિમેન્ટ્સની જાહેરાત આપે, ને એવું નથી કહેતા કે અમારી પાસે આખી સપ્લિમેન્ટની રેન્જ છે. ખાલી મેગ્નેશિયમની એક એડવર્ટિઝમેન્ટ આવશે, કોઈ ખાલી ક્રિએટિન, તો લોકો ખાલી રિવ્યૂઝ વાંચશે ને એનું પોતે ક્રિએટિન ચાલુ કરશે, પોતે મેગ્નેશિયમ ચાલુ કરી નાખશે, પોતે આયર્ન ચાલુ કરી નાખશે. ફિમેલ્સોના જે સ્પેશિયલ પ્રોબ્લેમ્સ થાય એમાં આયર્ન સોલ્વ કરે, આયર્ન લઈ લો. અરે પણ આયર્ન એબ્ઝોર્બ થાય છે કે નહીં કોણને ખબર? તમારે બ્લડ વર્ક કરાવવું પડશે, એના વગર તમે જાતે નહીં લઈ શકો. સો આઈ વુડ પ્લીડ કે પ્લીઝ, હવે હું કદાચ આઈ એમ સ્ટીલ નાઇવ કે બહુ જ એકદમ ઇનિશિયલ સ્ટેજમાં છું આ ફિલ્ડમાં, હું એવું માનું છું. મારાથી સિનિયર બહુ બધા છે જે સારું કામ કરી રહ્યા છે, ને બહુ બધા છે હવે જે ન્યુટ્રિશન ને ફિટનેસ એક્સપર્ટ છે. પ્લીઝ ટેક ગાઈડન્સ ઓફ ધેમ, તો એક સારું ફિટ ભારત બની શકશે. અહીં તો પ્રોબ્લેમમાં છે. થેન્ક યુ સો મચ. તો આપણે આ કાર્યક્રમ પૂરો કરીએ ને એ પહેલાં તમે આમ તો બહુ જ બધા મેસેજીસ આપ્યા છે, પણ મારા દર્શક મિત્રો માટે એક કોઈ મેસેજ હોય તો એ મેસેજ તમે આપી શકો તો? ખાલી દર્શક નહીં બનો, પોતે એક્ટ કરો, ઇમ્પ્લિમેન્ટ કરો. આ તમારી પોતાની લાઈફ છે. તમે ફિટ રહેશો, તમારું શરીર સારું રહેશે, તમારું મેન્ટલ કેપેબિલિટીઝ ઇમ્પ્રૂવ થશે અને એ પણ સારું રહેશે, અને તમે વધારે જીવન જીવી શકશો તમારા ફેમિલી સાથે સારી રીતે. એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. તમે વધારે જીવનમાં કામ કરી શકશો અને પૈસા કમાઈ શકશો તમારા ફેમિલી માટે. ફિટ રહેવાથી કોઈ એસ્થેટિકલી તમે સારા દેખાશો એક ટાઈમ સુધી, એક ઉંમર સુધી, પણ પછી જે તમારું મસલ કામ કરશે, પછી તમારી જે બોનની ડેન્સિટી ને બોન હેલ્થ કામ કરશે, એ તમારા ફેમિલી સાથે સારું જીવન જીવવા માટે કામ લાગશે. સો પ્લીઝ વર્ક ઓન ઇટ.
લવલી મેસેજ. થેન્ક યુ સો મચ સવારમાં આટલી બધી સરસ અમારી સાથે વાતો કરવા માટે. અને તમારી સાથે વાત કરવા માટે હજી 2 કલાક બીજા ઓછા પડે એમ છે, પણ મારી પાસે સમયની થોડીક મર્યાદા છે, એટલે કાર્યક્રમને વિરામ આપવો પડશે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ ટુડે. પ્લેઝર. થેન્ક યુ. આઈ એમ વેરી હમ્બલ્ડ ટુ બી હિયર. થેન્ક યુ. થેન્ક યુ.